અમદાવાદના દરિયાપુરમાં ચોરીની વિચિત્ર ઘટના સામે આવી છે। નવા ઘરના વાસ્તુમાં જવાના બદલે 45 વર્ષીય શ્રી પંચાલે પોતાના જ મિત્ર નીરવ પ્રજાપતિના જૂના ઘરમાંથી 23 લાખ રૂપિયાની ચોરી કરી। નીરવભાઈએ 22 નવેમ્બરે જગતપુરમાં નવું મકાન રાખ્યું હતું અને 2 દિવસ માટે જૂના ઘરને તાળું મારીને તેઓ ગયા હતા, પરંતુ 24 મે પરત ફર્યા ત્યારે દરવાજાનું લોક ખુલ્લું જોવા મળ્યું અને ડ્રોવરમાંથી 12 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગુમ થયેલી જોવા મળી, જેની જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી। 100 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ બાદ કડી મળી હતી। એક વાહનનો નંબર અને ટી-શર્ટના આધારે આરોપી શ્રેય સુધી પોલીસ પહોંચી। આરોપી છેલ્લા 6 મહિનાથી બેકાર હતો અને જેથી દેવું થઈ ગયું હતું, જેથી તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નીરવ પ્રજાપતિ જે પોતાના નવા ઘરના વાસ્તા માટે 2 દિવસ માટે પોતાનું ઘર બંધ કરી અને બહારગામ ગયેલ હોય તે દરમિયાન આરોપી દ્વારા તેમના ઘરમાં બારી દ્વારા પ્રવેશ કરી અને ઘરમાં રાખેલ 12 લાખનો રોકડ તથા અન્ય સોના ચાંદીનો મુદ્દામાલ કુલ મળીને 23,10,000ના મુદ્દામાલની ચોરી કરેલ હોય, જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગેનો BNS કલમ 305A 331 3 4 મુજબ ગુનો નોંધવામાં આવેલ।